મહાપ્રભુને આપણે સૌ પ્રથમ એક જ પ્રાર્થના કરી અને સદાય આ જ પ્રાર્થના કરવાની હોય કે હે દયાળુ, હે કૃપાનિધાન, હે સ્વામિનારાયણ ભગવાન, અમારી પર સદાય રાજી રહેજો. સત્સંગી માત્ર અમે ને તમે આપણા સૌની ભગવાનની આગળ, મહારાજની આગળ એક જ અરજ હોય, એક જ ઈચ્છા વ્યક્ત કરવી હંમેશને માટે. આ લોકના પદાર્થો, આ લોકની વસ્તુ, આશા અને તૃષ્ણાનો અંત કદી આવે એવો નથી. એક જ પ્રાર્થના કરવી, દયાળુ, અમે તમારા સકામ ભક્ત નથી, નિષ્કામ ભક્તો છીએ. ભક્તના બે પ્રકાર છે, સકામ ભક્ત અને નિષ્કામ ભક્ત. ભગવાનના રાજીપા સિવાય, ભગવાનની પ્રસન્નતા સિવાય, ભગવાનના સુખની માગણી સિવાય બીજી કંઈ પણ ઈચ્છા રાખીએ તો આપણી ભક્તિ સકામ ભક્તિ થઈ જાય છે. મહારાજની પાસે, સંતોની પાસે નિરંતર હંમેશા આ જ પ્રાર્થના કર્યા કરવી, હે દયાળુ, બસ અમારી પર અને અમારા પરિવાર ઉપર સદાય આપ રાજી રહેજો. એમના રાજીપામાં બધું આવી જાય, ઓલ ઇન વન, એકમાં બધું આવી જાય. કારણ કે આ લોકની આશા તૃષ્ણા કોઈની મટવાની નથી, પૂર્ણ થવાની નથી. કોઈનું સંસારમાં કહેવાય છે કે કોઈ અક્કલમાં અધૂરો નથી, પૈસામાં પૂરો નથી. ગમે એટલું મળે તો એને ઓછું ને ઓછું ને ઓછું જ લાગશે. આપણને માગતા શું આવડે ભગવાનની પાસે? જીવ માગી માગીને શું માગે? શ્રીજી મહારાજ ગઢપુરમાં પધાર્યા, વિચરણ કરીને આવતા હતા. ગઢપુરની ભાગોળમાં એક ડોસીમાં છાણ વીણે, છાણ મેળવે, પોદલા. ગાયો ભેંસો અડવી હોય તો એનો જે પોદલો પડે એને છાણ કહેવાય. એ છાણ મેળવે. સ્વામિનારાયણ ભગવાન કે ડોસીને ગરીબ જોઈને રાજી થયા. સ્વામિનારાયણ ભગવાને ડોસીમાને બોલાયા, માજી, તમે આ ઉંમરે આવું કામ કરો છો, તમારે શું તકલીફ છે? કહો, તમે માગો એ હું તમારી માગણી પૂરી કરી આપું. ડોસી કે સ્વામિનારાયણ ભગવાન, તમે માગવાનું કહ્યું છો, આ દાદો ખાચરા ગામનો ધણી છે. જો તમે આપવા માગતા હોય તો મને આ ગઢડાની ચારેય ભાગોળનું છાણ હું એકલી મેળવું એવી વ્યવસ્થા કરી આપો. મારી કોઈ કોમ્પિટિટર ના જોઈએ, મારી કોઈ હરીફ ના જોઈએ. માગી માગીને મહારાજ પાસે શું માગ્યું? ચારેય ભાગોળનું છાણ. શ્રીજી મહારાજ જુનાગઢ હતા. મહેલ ઉપર મહારાજની રાજ સવારે નીકળી છે અને મહારાજ હાથી ઉપર, અંબાડી ઉપર બિરાજ્યા છે. એક ગરીબ છોકરો હાથમાં ચપણીઓ લઈ અને ભીખ માગી. સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બેઠા બેઠા પ્રસન્ન થઈ ગયા, જોઈ રહ્યા છે. લહેરખડો હજી લહેરમાં આવ્યા છે. મહારાજ ઉપર બેઠા બેઠા છોકરાને પૂછે છે, છોકરા, આજે અમે રાજા ધીરાજ અહીં હાથી ઉપર બેઠા છીએ અને તું ભીખ માગે છે. બોલ, શું ઈચ્છા છે તારી? તું માગે. પેલો છોકરો સ્વામિનારાયણ ભગવાનને કહે છે, પ્રભુ, અમારું ચપણીયું તૂટી ગયું છે, નવું મળે એવી વ્યવસ્થા કરી આપો. ચપણીયું તૂટી ગયું છે તો મને નવું મળે એવી વ્યવસ્થા કરી આપો. મહારાજ આપણને આ પ્રસંગોથી શીખવાડે છે કે આપણે ભગવાન પાસે શું માગવાના.
જેમ મોટો વડાપ્રધાન રાજી થઈને કહીએ કે અમારા ગામના ચોરામાં મારી હાથ બારના ઉતારામાં એન્ટ્રી નથી પડતી, તો મને એન્ટ્રી પડી જાય એવું વ્યવસ્થા કરી દો ને. એટલે એ તલાટીનું કામ છે, એ વડાપ્રધાન જોડે ન મગાય. એમ ભગવાન પાસે, સંતો પાસે શું મગાય? અહીં આપણને માગતા શીખ્યું કે આપણે હંમેશા નિરંતર એક પ્રાર્થના કરવી મહારાજને, સંતોને, કે હે દયાળુ, બસ અમારી ઉપર ને અમારા પરિવાર ઉપર સદાય તમે રાજી રહેજો, બસ સદાય રાજી રહેજો. અમારે તમારા રાજીપા સિવાય બીજું કશું ન જોઈએ. અને જેની પર ભગવાન રાજી થાય તો એમાં શું બાકી રહે? અમે વિદેશમાં હતા ને એક હરિભક્તે પૂછ્યું મને કે સ્વામી, રાજીપો માગીએ તો ભગવાન રાજીપાના બદલામાં શું શું આપે? રાજીપાના બદલામાં શું શું આપે? કીધું હું તને કેવડું લાંબુ લિસ્ટ બનાવી આપું, એના કરતાં એક વાક્યમાં કહું, શું ન આપે? ભગવાન રાજી થાય તો શું ન આપે? શું આપે એનું લિસ્ટ કેટલું કહેવું? શું ન આપે? આપણની દ્રષ્ટિ જ આપણી કેવી, આપણને શું ખબર પડે? શું માગવું? એક રાજા, રાજની અંદર એક રાજા, રાજાનો દિવાન છુપાવે છે, ફરવા નીકળ્યો છે, નગરચર્યા કરવા. સામાન્ય ડ્રેસમાં છે. એક ફ્રૂટની, ફળફળાદીની લારી આગળ આવીને ઊભો રહ્યો. દિવાનજીએ થોડું ફ્રૂટ્સ ખરીદ્યું, ફળ લીધા, ખિસ્સામાંથી પૈસા કાઢીને આપ્યા. પછી થોડી ફળફળાદી લીધું ને પછી પૈસા ચૂકવ્યા. દિવાનજીએ છુપાવી છે આવેલા દિવાનજી થોડી વાર માટે બધું પતી ગયું લેવડ દેવડ, પણ પેલા ફ્રૂટ્સ વાળા, લારી વાળાની સામે જોઈને ટગર ટગર ઊભા રહી ગયા. પેલો લારી વાળો કહે છે કે ભાઈ કેમ ઊભા છો તમે? પતી ગયું આપણે હવે લેવડ દેવડ, ક્યાં ઊભા છો? પેલા દિવાનજી કહે છે, પેલો ઓળખતો નથી આ કોણ છે. છે રાજાના દિવાન. દિવાનજી કે ભાઈ હું તારી સામું જોઉં છું, મને એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? તારું ગુજરાન માંડ માંડ પૂરું થતું હશે ખરું? તો કે હા, સાચી વાત છે, માંડ માંડ હું પૂરું કરું છું, ગરીબ માણસ છું. દિવાનજી કહે છે, બોલ સુખી થવું છે? બોલ તારે સુખી થવું છે? આ દુનિયામાં પ્રશ્ન કોણ ના પાડે? દરેક સુખી થવા માટે યત્ન કરે છે, આપણે પણ ખરા. સુખની વ્યાખ્યાઓ અલગ અલગ છે, પરંતુ ઈચ્છા દરેકની એક જ હોય છે. એને તરત હા પાડી, સુખી તો થવું છે, હું કહું એટલું કરીશ. દિવાનજી કહે છે, બોલ હું કહું એટલું કરીશ. બોલો શું કહો છો? તો સાંભળ, તને હું જેટલું કહું તો વિશ્વાસપૂર્વક આ પાડી દે. પેલો કહે છે, ભાઈ સાહેબ, પરંતુ હું તમને ચોખવટ કરી દઉં કે મારી પાસે પૈસો નથી સુખી થવા માટે, હું ગરીબ છું, હું ઉંમર લાયક છું, એટલે મારી પાસે હવે શક્તિ પણ નથી, મારા કાંડામાં હવે જોર નથી રહ્યું, હું અનાશક્ત છું. અને ત્રીજી વાત કે હું ભણેલો નથી, હું અભણ છું, એટલે મારી પાસે એવું બુદ્ધિ તત્વ પણ નથી. આટલું નથી, હવે તમે કહો એ કરો, કંઈ વાંધો નહીં, હું તને જે ઉપાય બતાવું એમાં ત્રણમાંથી એકેયની જરૂર નથી. બોલ સુખી થવું છે? પેલો હાથ જોડીને કે તો થવું છે. તો સાંભળ,
પેલો હું તને મારી ઓળખાણ કરાવું. તું મને ઓળખતો નહીં હોય, પણ તને હું ફરી કહું છું, મારી પર વિશ્વાસ રાખજે. હું આ નગરનો જે રાજા, એ રાજાનો દીવાન છું. દીવાન તમે છુપાવેશમાં છે ને સામાન્ય ડ્રેસમાં છે, એટલે પેલાને બિચારાને વિશ્વાસ આવે એ વાત જ નથી. તમે દીવાન છો? હા, હું દીવાન છું. એટલે શું કહેવું છે તમારે કહો? જો સાંભળ, આવતીકાલે આ નગરના જે ચક્રવર્તી શહેનશાહ રાજા, એમનો આવતીકાલે જન્મદિવસ છે. તે પછી શું કરવાનું? રાજાને તારે એક ફ્રૂટ લઈને, હું કહું એ ફ્રૂટ લઈને તારી લારીમાંથી તારે આવવાનું રાજમાં, રાજાને અર્પણ કરવાનું. પછી તું પેલું હું કહું એટલું સાંભળ. શું ફ્રૂટ લાવીશ બોલ? અરે તમે કહો એ લાવો. સાંભળ, રાજાને પપૈયું બહુ ભાવે છે. તો બીજું ગમે એટલું મોટી વસ્તુ લાવીશ તો પણ રાજા રીઝશે નહીં, રાજી નહીં થાય. રાજાને પપૈયું બહુ ભાવે છે. તું એક સરસ મજાનું નાનકડું, ભલે મોટું જરૂર નથી, આવડું નાનું, પણ સરસ બજારમાંથી ચૂંટીને, વીણીને, ગોતીને એક સરસ પપૈયું લઈ આવજે. પછી પણ મને રાજ દરબારમાં પેસવા કોણ દે? હું તો રહ્યો ગરીબ માણસ. તું ચિંતા ના કરીશ. દરવાન જે ઊભો હશે એને હું કહી રાખીશ કે એક જણ પપૈયું લઈને આવવાનો છે, એને આવવા દેજે, ઠેઠ મારી આગળ મૂકી જજે. મારી પાસે પહોંચાડવાની વ્યવસ્થા હું કરી આપીશ. બસ હિસાબ તમે મારી મશ્કરી નથી કરતા ને? મશ્કરી નથી. તું વિશ્વાસ રાખ. મેં તારી જોડેથી 2 રૂપિયા માગ્યા છે? હું તારી જોડે કંઈ લેવા ઈચ્છું છું? મારે કંઈ જોતું નથી. મારે તને સુખી કરવો છે. પછી રાજા આગળ તું પપૈયું મૂકજે. રાજા તને કહેશે, આવો પ્રશ્ન કરશે, તું આવો એને જવાબ આપજે. બધું શીખવાડી દીધું. પણ ભાઈ સાહેબ, તમે ખરેખર દીવાન છો ને? હા ભાઈ, હા, હું ખરેખર દીવાન છું. તને અત્યારે વિશ્વાસ નહીં આવે. તું આવતીકાલે ત્યાં આવીશ ને ત્યારે તને વિશ્વાસ આવશે. આટલું કહીને પેલો ચાલ્યો ગયો. દીવાનજી ચાલ્યા ગયા. પેલાને હજુ અંદર ઢચું પચું છે કે આરું સાચું હશે ખોટું હશે, સાચું હશે ખોટું હશે. આ માણસ ખરેખર દીવાન હશે? મેં તો કોઈ દર જોયો જ નથી. વિચાર કર્યો કે આપણે ક્યાં આમાં ડિપોઝિટ આપવાની છે. એક પપૈયાનો સવાલ છે. નહીં પહેવા દે તો લારી મારી ઘરની છે, પપૈયું વેચી કાઢીશ. આવડું નાનું પપૈયું લઈને સરસ શોધીને બીજે દિવસે ઘરમાં સારા 2 જોડી કપડાં હતા. આ તો રાજાના જન્મદિવસમાં જવાનું. સારા 2 જોડી કપડાં, એમાંથી 1 જોડી પહેરીને પોતે નીકળ્યા છે. રાજમહેલ જિંદગીમાં પહેલી વખત જવાનું મળ્યું. રાજમહેલના દરવાજા આગળ જઈને ઊભો રહ્યો. દરવાને તરત હાથમાં પપૈયું જોયું એટલે દરવાને કહી દીધું, ભાઈ, દીવાનજીનો સંદેશો છે કે પપૈયું લઈને એક ભાઈ આવવાના છે, તમે? કે હા, ચલો તમને અંદર લઈ જવાના છે. પેલાને ગેડ પડી કે વાત તો કંઈક સાચી છે. મને કહ્યું તું કે હું વ્યવસ્થા કરીશ. થઈ ગઈ મારી વ્યવસ્થા. અંદર પ્રવેશ કરે છે. આ તો મોટો ઝાકમ જોડ, રાજાનો જન્મદિવસ, એની ઝાકમ જોડ, રાજમહેલ, અંદર હજારો માણસોની મેદની, મોટો દરબાર ભરાયેલો. જોઈ રહ્યો કે આટલા બધા માણસની વચ્ચે હું કેવી રીતે જઈશ? દૂર દૂર સિંહાસન ઉપર, રાજ સિંહાસન ઉપર રાજા અને બાજુમાં દીવાનજી બેઠેલા.
જે મૂકવા આવતો તો દરવાને એને કહ્યું, ભાઈ દિવાનજી કયા એ મને તું ઓળખાણ પડાવજે, દૂરથી કહેજે. તો કે રાજાની પડખે બેઠા ને દિવાનજી. એટલે કાલ તો લેંઘો પહેરીને આવ્યા હતા, ડ્રેસ જુદો છે પણ મોઢું જો એક હોય તો આપણે ભલે લેંઘો પહેરે તો આપણને શું વાંધો છે? આપણે મોઢું એવું હોય મળતું આવતું હોય તો સાચું. આમ કરીને જોયું, લાગે છે તો કાલે વાળો જો. ઠીક. દિવાનજીએ કહ્યું, આવો ભાઈ, શું લાવ્યા છો? રાજા માટે પપૈયું લાવ્યો છું, જન્મદિવસ છે ને મારા તરફથી ભેટ. રાજાની આગળ પપૈયું મૂકી દીધું. રાજાએ હાથમાં પપૈયું લીધું, હાથમાં લીધું, કારણ કે રાજાને પપૈયું બહુ ભાવતું હતું. હાથમાં લીધું ને જોઈ રહ્યો. હજારોની મેદની વચ્ચે રાજા કહે છે, દિવાનજી, મારી ભાવતી વસ્તુ મને મળી છે, બહુ સરસ પપૈયું લઈ આવ્યો છે. બોલ ભાઈ, આના બદલામાં શું લેવું છે? આ પપૈયાના બદલામાં તારે શું લેવાનું છે? બોલ, આજ મારો જન્મદિવસ છે અને આજે તું સારું પપૈયું લઈ આવ્યો છો, શું લેવાનું છે તારે? બોલ. પેલો કંઈ બોલતો નથી. રાજા ફરીથી કહે છે, ભાઈ બોલ, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000, 5000, બોલ, તું આ બોલે આપી દો. એક પપૈયાની કિંમતમાં રાજા કહે છે 1000, 2000, 5000, બોલ, તું બોલે આપી દો. દિવાનજીએ ગઈકાલે શીખવાડી રાખેલું કે તને આવું કહેશે પછી તારે શું જવાબ આપવાનો છે, આ બધું શીખવાડી રાખેલું. પેલો હજુ બોલતો નથી, હજુ ઓછા પડે છે, બોલ 10,000, 15,000, 25,000, બોલ. પેલો હાથ જોડીને એટલું જ કહે છે, રાજન, કોઈ કિંમત લેવા માટે હું પપૈયું લાવ્યો નથી. બસ આ પપૈયાના બદલામાં જો તમે ખુશ થયા હોય તો મારી એક જ પ્રાર્થના અને વિનંતી છે કે મારી ઉપર સદાય રાજી રહેજો, બીજું કાંઈ જોતું નથી. શું કહે છે? મારી ઉપર સદાય રાજી રહેજો, બીજું કાંઈ જોતું નથી. કોની આગળ માગે છે આવું? રાજા પાસે. રાજાએ આજ સુધીમાં ઘણા યાચકોને જોયા હતા, પરંતુ આવું માગનારો યાચક આજે પહેલવેલો જોયો. રાજા રીઝી ગયા અને રાજા ઊભા થઈને બાથમાં ગાલીને ભેટી પડ્યા, દિવાનજી, આને 5 ગામ ભેટ આપી દો. શું કહે છે? આને 5 ગામ ભેટ આપી દો. તો બહુ જ નાનો પ્રસંગ છે, આપણે થોડું એનું મનન કરવું છે, ચિંતન કરવું છે. પ્રશ્ન પૂછતો જઉં છું, આપ જરા જવાબ મનનથી તમારી રીતે આપતા જજો. આપણે આંગળી ઊંચી કરીને જવાબ નથી આપવો, જરા ચિંતન કરતા જજો. કારણ કે શ્રીજી મહારાજે સાળંગપુરના 3જા વચનામૃતની અંદર 3 સ્ટેપ બતાવ્યા છે: શ્રવણ, મનન, નિધિધ્યાસ અને છેલ્લું સ્ટેપ સાક્ષાત્કાર. વાતની દ્રઢતા તો જ થાય, શ્રવણ પછી જોડે મનન ચાલે તો. જો પ્રશ્ન પૂછીએ છીએ આપણે, જરા અંદર અંદર આપણી જાતે જવાબ આપજો. પહેલું તો આ ગરીબ માણસે કિંમત માગી લીધી હોત તો શું વાંધો આવે? 500, 1000, 2000, 5000 માગી લીધા હોત તો શું વાંધો? એના કરતાં 5 કામ અધિક, ઘણા અધિક. પેલી મર્યાદિત કિંમત મળી જાત. પણ શું માગ્યું? મારી ઉપર સદાય રાજી રહેજો. કોની પાસે શું મગાય? રાજીપાના બદલામાં શું આપશે? આ કંઈક સામાન્ય હાલીમાવાલી હતો? આપણે પણ માગવાનું છે. કોની જોડે માગીએ છીએ? અનંત કોટી બ્રહ્માંડના ધણી પાસે માગીએ છીએ. આટલો આપજો, મને દીકરો આપજો,
મને પરિવાર આપજો, મને પુત્ર આપજો, મને પૈસો આપજો, મને સંપત્તિ આપજો, મને નોકરી આપજો, મારી દુકાન સારી ચલાવજો, મારી ઓફિસ ધંધોકાર ચાલે. આ તો બધું ક્ષુલ્લક છે, મર્યાદિત છે, નાશવંત છે. એની કોઈક મૂલ્ય છે એનું. ભગવાનની પાસે મગાય, હે મહારાજ, બસ અમારી પર સદાય રાજી રહેજો. તમારી પ્રસન્નતા સિવાય અમારે કશું જોઈતું નથી. પ્રસન્ન થજો આપ બસ. એનાથી અધિક શું? ભગવાનને સંતોની પ્રસન્નતાથી અધિક બીજું શું હોઈ શકે? મોટા મોટા સંતોએ પણ, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગુણાયતાન સ્વામી આદિ સંતોએ પણ નિરંતર મહારાજ પાસે આ જ માગ્યું છે. બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થનામાં ગાયું છે કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. હે મહારાજ, મનગમતું અમારું સર્વે મુકાવીને બસ તમને રીઝવવા માટે જ અમે આ બધું કરી રહ્યા છીએ. આ જે કંઈ કરીએ છીએ તમને રીઝવવા માટે કરીએ છીએ. આવા દિવ્ય પુરુષોએ એ જ માગ્યું છે. પર્વતભાઈ જેવા ને દાદા ખાચર જેવા મુક્તોએ, ગ્રહસ્થ મુક્તોએ પણ મહારાજની પાસે નિરંતર એક જ માગણી કરે છે, એ મહારાજ અમારી પર સદાય રાજી રહેજો. બસ રાજી થજો આપ. અમારે 2-4 વિદ્યાર્થીઓ આવ્યા એક દિવસ, મને કે સ્વામી આપ કાયમ માટે રાજી થજો, રાજી થજો, એવું જ માગવું, એવું જ માગવું. રાજીપામાં શું આવી જાય? જો એક તને દ્રષ્ટાંત આપું નાનકડું. એક માણસને 25 કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ અને એનો ચેક આવી ગયો. હવે એ ચેક એના ખિસ્સામાં પડ્યો છે, એના નામનો. હવે એના ખિસ્સામાં શું શું બાકી રહ્યું? એ કાગળિયું જ છે ચેક એટલે. બંગલો ખિસ્સામાં આવી ગયો કે ના આવી ગયો? બંગલો આવી જાય કે ના આવી જાય? ગાડી ખિસ્સામાં આવી જાય કે ના આવી જાય? કાગળિયો છે ને. હા, પણ કાગળિયો મૂલ્યવાન છે. 25 કરોડનું છે કે જેવું તેવું નથી. ગાડી આવી ગઈ ખિસ્સામાં, બંગલો આવી ગયો, ફ્રીજ આવી ગયું, એસી આવી ગયું, વેલ ફર્નિશ થયેલું બધું જ રાચરચીલું આવી ગયું. શું બાકી રહ્યું? એમ ભગવાનને મોટા પુરુષનો રાજીપો એટલે કરોડો રૂપિયાનો ચેક. આ તો એક બોલવું પડે સમજાવવા માટે. એ મૂલ્ય સાચું નથી, કારણ કે ચેકમાં તો આલોકની વસ્તુ મળે, ભગવાનનું સુખ એ ન મળે. રાજીપો તો સુખિયા કરી નાખે. બહારની શાંતિ તો ઠીક છે, મય કામ ક્રોધાદિક શત્રુથી નિર્ભય થઈ જવાય અને નિર્ભય અવસ્થા પમાડે રાજીપો. અનાદિકાળથી જીવાત્માને નડતી કારણ શ્રેયની જે વાસના, એ વાસનાનો પ્રલય કોણ કરાવી શકે? ભગવાનને, ભગવાનના સત્પુરુષનો અંતરનો રાજીપો. અંતરનો રાજીપો. રાજીપો વસ્તુ જ કોક જુદી છે. રાજીપો એટલે એનું કોઈ મૂલ્ય જ ના થાય. હવે પહેલી વસ્તુ એ કે રાજીપો થાય કેવી રીતે? શું કરીએ તો રાજી થાય? પ્રાર્થના કરીએ એટલે પતી જાય? ના, પ્રાર્થનાની સાથે સાથે રાજી કરવાના સાધનો શીખવા જોઈએ, જાણવા જોઈએ. અને આ સત્સંગ અને સભાનું મૂલ્ય શું? અમારે થોડા દિવસ પહેલા એક જગ્યાએ વાત નીકળી. 2-4 નવા હરિભક્તો આવેલા, એટલે કે સાધુનું મુખ્ય કામ શું, સંતોનું કામ શું? કે સાધુની વ્યાખ્યા શું એ પહેલા ખબર પડે તો વાંધો ના આવે. સાધુની વ્યાખ્યા શું? જે મહારાજને રાજી કરતા શીખે અને શીખવાડે, એમનું નામ જ સાધુ. ભગવાનને રાજી કરે અને રાજી કરતા શીખવાડે, એનું નામ જ સંત. અમારું કર્તવ્ય છે જે રાજી કરવા નિરંતર
રાજી કરવા મથતો જ રહે, મંડ્યો જ રહે, એનું નામ હરિભગત. હરિભક્તની વ્યાખ્યા જ આ, જે ભગવાનને રાજી કરવા માટે નિરંતર મંડ્યો રહે. એની માળા એ રાજીપા માટે, એ કીર્તન બોલે તો એ રાજીપા માટે, દાન કરે તો એ રાજીપા માટે, ધ્યાન કરે તો એ રાજીપા માટે, પૂજા કરે તો એ રાજીપા માટે, અને સંત વાતો કરે તો એ રાજી કરવા. કોને? મહારાજને. વાહ વાહ કરાવવા માટે નહીં. એ કચાશ છે, મોટા મોટું પોલ છે. પણ મહારાજને નિરંતર રાજી કરવા સામુ દ્રષ્ટિ હોય, આ સંતનું મોટા મોટું લક્ષણ. અને નિરંતર રાજી કરે એને કરતા શીખવાડે. આપણે બધા આ જ કરવા ભેગા થયા છે. અમે શું કરવા વાતો કરીએ છીએ? તમારા માટે? ના, અમારા માટે. અમારે રાજી કરવા છે મહારાજને, એટલે સાધન કરીએ છીએ. તમે બધા અહીં આવ્યા છો શું કરવા? મહારાજને રાજી કરવા. આપણા બધાનું એક જ કર્તવ્ય છે. મોટા મોટા સંતોએ આ જ કર્યું છે, હરિભક્તોએ આ કર્યું છે, ને આપણે આ જ કરવાનું છે. પ્રશ્ન આપણો એ છે કે મહારાજ ભગવાન રાજી કેમ થાય? શું કરીએ તો ભગવાન રાજી થાય? શું ન કરીએ તો રાજી થાય? રાજીપાની રીત શીખવાની છે. દિવાનજીએ, પ્રશ્ન આપણો પ્રસંગ છે, થોડું મનન કરી રહ્યા છે એની પર, કે દિવાનજી છુપા વેશે એક ગરીબ માણસ પાસે આવે છે, ફ્રૂટની લારીવાળા પાસે. શું કરવા આવે છે? ખરીદવું એ તો એક ઔપચારિકતા હતી. આવીને એની સામે જોઈને નજર એક જ કરે છે, કોઈ ઓળખાણ નથી, છતાં એની દ્રષ્ટિ એ છે સુખી થવું છે. દિવાનને ઠેકાણે ભગવાનના સત્પુરુષ છે, ભગવાનના મુક્તો છે. આ બ્રહ્માંડમાં જેમ પેલો દિવાન છુપાવે છે આવે છે, એમ ભગવાનના સત્પુરુષો પણ પોતે ભગવાનના સુખે સુખિયા હોવા છતાં મનુષ્ય જેવા થઈ, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, ગુણાયતાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મોટા મોટા સંતો મનુષ્ય જેવા નતા હો, એ મનુષ્ય નતા. મહારાજની મૂર્તિમાં અખંડ નિરંતર રમણ કરનારા મુક્તો હતા, અખંડ સુખ ભોગતા હતા, અને છતાંય આ લોકમાં એક મનુષ્યની જોડે સજાતી થવા માટે, સજાતી કરવા માટે એના જેવા થઈને વિચર્યા ભગવાનને સંતો. શું કરવા? છુપા વિશે આવીને એને સજાતી થઈને કહે છે કે સુખી થવું છે, અમારી પર વિશ્વાસ રાખે. તું તારી જોડે આ સાધન અને બુદ્ધિનો માર્ગ નથી. પેલો કે પૈસા મારી જોડે કોઈ સાધન નથી, બુદ્ધિ નથી, આવડત નથી, કઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ. ભગવાનને જે ગમે છે, જેમ પપૈયું ગમે છે, તું પપૈયું લઈ આવી, એ ગમે છે તું લઈ આવી. ભગવાનને જે ગમે છે તું કર, રાજી થઈ જશે. શું ગમે છે તો એ દિવાન બતાવે છે. પેલો કે હું ચીકુ લઉં તો કે ના, સફરજન લઉં તો કે ના, તરબૂચ લાવું તો કે ના, ટેટી લાવું તો કે ના. રાજાને શું ભાવે છે એની ખબર કોને પડે? એ તો જે નિરંતર જોડે રહેતો એને પડે કે રાજાને શું વધુ ભાવે છે. એમ ભગવાનને શું ગમે છે એની ખબર કોને પડે? એની જોડે રહેનારા એના મુક્તોને પડે. એટલે તો મુક્તાનંદ સ્વામીએ કીર્તન સરસ કર્યું, સાંભળ બેની હરી રીજાની રીતડી. શબ્દ તો જુઓ, કેટલો અદ્ભુત શબ્દ આપી દીધો. સાંભળ બેની હરી રીજાની રીતડી. ભગવાન કેવી રીતે રીઝે, જો મહારાજે રાજીપાના મોટા મોટા સંતોએ કેવા સરસ પદો બનાવ્યા છે. ભગવાન મારી ઉપર, તમારી ઉપર, આપણા સૌની ઉપર કેવી રીતે રીઝે. રીઝે એટલે રાજી થાય. એની હું તને રીત બતાવું છું. હવે રાજીપાની રીત કોણ બતાવી શકે? ઇંગ્લિશ કોણ ભણાવી શકે? ઇંગ્લિશ ભણેલો હોઈએ. મેથેમેટિક્સ કોણ ભણાવી શકે? આર્ટ્સના ટીચરને કહો છો તું મેથ્સ ભણાવવા જા, ટીચર છે છતાંય કહો છો ચલો, ન ભણાવી શકે. જે મેથ્સ ભણેલો છે એ મેથ્સ ભણાવી શકે, ઇંગ્લિશ ભણેલો ઇંગ્લિશ ભણાવી શકે. એમ જે રાજી કરી શકતો એ રાજીપાની રીત શીખવાડી શકે. મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ રાજી કર્યા હતા, અને એટલા માટે તો એ શીખવાડે છે, સાંભળ બેની હરી રીઝ્યાની રીતડી, હું તને ભગવાન રીઝે એવી રીત બતાવું છું.
આ સત્પુરુષ. ભગવાન શાનાથી રાજી થાય ને શાનાથી રાજી ન થાય એ તો ભગવાનને એવા સત્પુરુષ બતાવી શકે. અને અહીંયા દિવાનજી બતાવે છે કે હે ભાઈ, રાજાને શું ગમે છે ને શું ભાવે છે હું તને બતાવું, તું એ લઈને આય, જાજુ લઈ જવાની જરૂર નથી. તું માત્ર એક નાનકડો પપૈયો લાય, ભગવાનને ગમે છે એટલું જ તું કર, બાકીનું કાઢી નાખ, બાકીનું બાજુમાં રહેવા દે, રીઝી જશે. અને એ વસ્તુ લઈને તું મૂકને ભગવાન પાસે એટલું જ માગ કે હે પ્રભુ બસ મારી પર રાજી થજો, આટલું માગતા શીખ. આપણને શીખવાડે છે રાજી થજો, બસ તમે રાજી થજો મારી પર. ભગવાનને સત્પુરુષ પાસે કોઈ દાડો આલોકના પદાર્થો ન માગો, મૂકતો. સકામ ભક્તોનું ભગવાનના લિસ્ટમાં, ભક્તોનું જે લિસ્ટ હોય ને એ લિસ્ટમાં સકામ ભક્તોનું નામ જ નથી હોતું. સકામ ભક્તને મહારાજે પ્રથમના 70માં વતનાવ્રતની અંદર આઉટ કરી નાખેલો છે, પોતાના લિસ્ટમાંથી આઉટ કરી નાખ્યો છે. પ્રથમના 70માં વાંચજો, મહારાજે શબ્દ વાપર્યા છે, એક્ઝેક્ટ શબ્દો કહું તો મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી. દીકરો માંદો છે કે કોઈ ઘરમાં મારો દેહ સાજો નથી તો સારો થાય તો સારું, દીકરા જીવતા નથી તો જીવતા રહે તો સારું, દ્રવ્ય મળે નથી તો દ્રવ્ય મળે તો સારું, નિર્ધન છું તો ધનિક થવું તો સારું. આવા કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ભગવાનની ભક્તિ ન કરવી. મહારાજે ઘસીને ના પાડી દીધી છે. કરવી ભગવાનની ભક્તિ તો શા માટે કરવી? એકમાત્ર ભગવાનની પ્રસન્નતા માટે અને જીવાત્માના મોક્ષ માટે કરવી, પરંતુ કોઈ આલોકના પદાર્થો ભગવાન પાસે નહીં માગવા. પ્રથમનું 8મું મહારાજે એનું જ પ્રથમના 70માનું રેફરન્સ છે, અનુસંધાન છે. પ્રથમનું 8મું વચનામૃત. મહારાજ કે અમને કોઈને મરેલાને જીવતા કરવા કે નિર્ધનને ધનિક કરવા કે કોઈને દીકરા દેવાય અમને આવડતું નથી. આવડતું નથી એટલે ભગવાન શું અસમર્થ હતા? અરે એના સાધુ સમર્થ કેટલા હતા. વ્યાપકાનંદ સ્વામી દાહા ખાચરના દરબારમાં પધાર્યા જ્યારે બોટાદ, અને ઘોડી માંદી ધામમાં ગઈ હતી, રોકકળ ચાલતી હતી, આમ કરીને આમ કહીને મૂકી દીધો અને ઘોડીને જીવતી કરી. મહારાજે ત્યાં ગઢપુરની અંદર થાપો માર્યો, બીજો ભગવાન થઈ ગયો, હવે અમારા સત્સંગમાં રહેવું નથી. મહારાજ તરત જ તે ઊભા થઈ ગયા. દાહા ખાચર, અરે મહારાજ શું છે? કે વ્યાપકાનંદ સ્વામી બીજા ભગવાન થઈ ગયા. આવે છે વ્યાપકાનંદ સ્વામી, એ તુમ ભગવાન હો ગયે, તમે ભગવાન હિન્દુસ્તાની હતા એટલે મહારાજ કે તમે ભગવાન થઈ ગયા, અમે આ ચાલ્યા. અરે महाराज इसमें क्या बड़ी बात हो गई, अनंत जीव ब्रह्मांड में से जाते थे, इसमें से एक को लेकर एक घोड़ी में डाल दिया, इसमें बड़ा क्या कर दिया? भगवान तो अनंत कोटि ब्रह्मांड के भगवान तो तुम हो, तुम. હવે એમને તો રમત હતી, લ્યો अनंत जीव भगवान से ये ब्रह्मांड में से जाते थे, इसमें से एक को लेकर घोड़ी में डाल दिया, इसमें क्या बड़ी बात कर दी. એમને સામાન્ય આમ ચપટીનું કામ હતું, પરંતુ શ્રીજી મહારાજે ના પાડી. સ્વામી, આપણે આવા ઈશ્વરીને પરચા આપવા માટે આપણે આવ્યા નથી, આ કામ બંધ કરો. આપણે તો અનંત જીવને એના જીવમાં મહારાજ ઓળખાવીને સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ અમારું સ્વરૂપ ઓળખાવી અને એને ધક્કો મારીને ધામમાં મોકલી દો, એ સાધુનું કર્તવ્ય છે. સમજ્યા? આ કરવા માટે આપણે આવ્યા છીએ. ભગવાનને સત્પુરુષનું કરો, એની પાસે આ લોકના પદાર્થો ન માગો, એક જ માગો કે હે મહારાજ બસ તમારી પર સદાય રાજી રહેજો. હવે પ્રશ્ન આપણો એ થાય છે, રાજીપામાં જ સુખ છે, સમજી લેજો. અને મહારાજ પાસે એ જ માગવું કે હે મહારાજ અમારે અમારી બુદ્ધિને આવડતનું, અમારી લાગવગનું, અમારી હોશિયારીનું, અમારી અક્કલનું અમારે કશું નથી જોતું, અમારે તો તમારા રાજીપાનું જોઈએ છે. અમારી બુદ્ધિનું અમારે કંઈ નથી જોતું, અમારી આવડતના પરિણામ સ્વરૂપ અમારે કશું નથી જોતું. મહારાજ એ બધું આસુરી કહેવાય. મારી બુદ્ધિથી મને મળ્યું છે એવું મનાય ને એટલે આસુરી થઈ ગયું, સમજી લેજો. હું કમાઉં છું ને મને મળ્યું છે એ આસુરી થઈ ગયું. વિચાર પણ નહીં કરો, આ મારું છે, હું ધણી છું, હું જ કરી શકું, બીજા કોઈ ના આવડે, આ મારી આવડતથી બન્યું છે એવું જે દિવસે થશે તે દિવસે સમજજો કે એ સંપત્તિ, એ દ્રવ્ય બધું આસુરી થઈ ગયું છે. એક જ સંકલ્પ કરવો, જે હોય એ, જે છે ભગવાન આપે,
ન આપે, એક જ સંકલ્પ કરવો, હે મહારાજ આ જે કંઈ મળી રહ્યું છે ને એ બધું તમારી રાજીપાનું પરિણામ છે, અને રાજી થાવ એવું જ આપજો. તમે જેવું રાજી થાવ ને એટલું જ આપજો. તમારો રાજીપો ન હોય તો અમારે જોતું જ નથી, આપશો જ નહીં. તો ભગવાનની પ્રસન્નતાનું માગવું, અને એમાં જ સર્વે સુખ સમાયેલા છે. ભગવાનના ભક્તને ઘણી વખત એક પ્રશ્ન થાય કે ભગવાને શ્રીજી મહારાજે પોતે એવું કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડમાં મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. મહારાજે પ્રથમના 34માં લખ્યું, વડતાલના 5માં લખ્યું. શ્રીજી મહારાજ સ્વયં પોતે કહે છે, મહારાજ કે મારા ભક્તને માથે કાળ કર્મને માયાનો હુકમ નથી. ભગવાનના ભક્તને જે સુખ આવે છે એ પણ મારી ઈચ્છાથી આવે છે, દુઃખ આવે છે એ પણ મહારાજ કે મારી પ્રેરણાથી જ આવે છે. કાળ કર્મને માયાનો હુકમ શ્રીજી મહારાજના આશ્રિતને મહારાજે કાઢી નાખ્યો છે. વચનામૃત એવું કહે છે, મહારાજ કહે છે વચનામૃતમાં. પ્રથમનું 63મું, વડતાલનું 12મું, વડતાલનું 5મું, પ્રથમનું 34મું શ્રીજી મહારાજના શબ્દો છે કે શ્રીજી મહારાજ કે મારો આશ્રિત રાજાના કુંવરને ગમે તેટલો વાંકાયો હોય તો એ દીવાનની પણ તાકાત નથી કે હાકોટો મારી શકે. લાફો મારવાની વાત તો ને ક્યાં રહી, હાકોટો ન મારી શકે. વાત સાચી ખોટી? ચક્રવર્તી રાજાનો દીકરો અને એને દીવાનની તાકાત નથી તો પોલીસ વાળો બિચારો શું કરી શકે? એમ આપણે સ્વામિનારાયણ ભગવાન કે અમે સર્વોપરી સર્વાવતારી ભગવાન છીએ, તો અમારો જે આશ્રિત થયો એ અમારો દીકરો છે, એને કાળ કર્મ અને માયાનો એને માથે કોઈનો અધિકાર નથી. જગતના જીવને એ બધું શક્ય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ કે મારા આશ્રિતને એને જે કંઈ કરનાર છો એની માથે સુખ દેનારો પણ હું છું, દુઃખ દેનારો પણ હું છું. તો પ્રશ્ન એ થાય કે ભગવાન પોતાના ભક્તોને દુઃખ દે ખરા? આ પ્રશ્ન થાય. ભગવાન પોતાના આશ્રિતોને દુઃખ આપે? કોઈ બાપ પોતાના છોકરાને દુઃખ આપે? આ તો આપણો બાપ છે. તો ઘણા સ્વામિનારાયણ ભગવાનના ભક્તો પણ દુઃખી હોય છે. એનું શું કારણ? શ્રીજી મહારાજે એક બાજુ મહારાજે જેતલપુરના 5મા વચનામૃતની અંદર કોલ આપી દીધો છે, આશીર્વાદ આપી દીધો છે. મહારાજ કે મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. 7 દકાળી જેવો આવશે. 7 દકાળી એટલે ઉપરા ઉપરી 7 દુકાળ પડશે. કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય તો પણ મારા ભક્તની રક્ષા કરવી એ મારી જવાબદારી છે. શ્રીજી મહારાજે પોતે લખ્યું છે. ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ મહારાજે જેતલપુરના મોલ ઉપર વાત કરી છે. નિષ્કુળાન સ્વામીએ ટાંકી દીધું છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જાનને વળી કરીશ જતન અતિ. કોનો કોલ છે? આલિમાવલીનો કોલ છે. તમારા ખિસ્સામાં નોટ હશે, નોટ 25ની 20ની કે 50ની છે નોટ. લેવી નથી મારો, જરા હોય તો કાઢજો ને જરા. નહીં અડાડતા નહીં કોઈ, પણ ખાલી તમે 1 મિનિટ નીકળી ગઈ, એક જ જણ કોઈ નહીં અડાડવી નથી. તમે જોવો છો એની પર અંદર કોઈની સહી છે નોટ ઉપર? કોઈની નીચે સહી હશે. શું લખ્યું છે નીચે? સહીની નીચે લખ્યું હશે ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હશે. આ બાજુ એક પ્રોમિસ આપી છે, પાછળ કે આગળ ક્યાંક પ્રોમિસ હશે. કંઈક પ્રોમિસ 2-3 લેંગ્વેજમાં પ્રોમિસ હશે. ये धारक करने वाले को मैं 100 रुपया अदा करने का वचन देता हूँ. હિન્દીમાં પ્રોમિસ હશે, પછી ઇંગ્લિશમાં હશે, ઉર્દુમાં હશે, 2-3-4 ભાષામાં હશે. અને નીચે સહી કરી છે, એ ધારક કરને વાલે કો મેં 100 रुपया अदा करने का वचन देता हूँ. એટલે કે આ જે લઈને આવશે આ કાગળિયું એને 100 રૂપિયા મળશે. એનો અર્થ એવો થાય, ટૂંકો ટચ, બરાબર છે. અને નીચે સહી કરી આપી. એક માણાની સહી છે તો એ તમને અવિશ્વાસ આવે છે કોઈ દાડો? ફટ દઈને ઉભા રહો ને 100 મળી જાય, 100ની વસ્તુ મળી જાય. વાત સાચી છે? એટલે કાગળિયાના 100, હા પણ નીચે સહી છે ને. એટલે એક માણાની સહી પણ જો આટલું કામ કરતી હોય તો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સ્વામી દ્વારા મહારાજે પ્રોમિસ આપીને સહી કરી છે કે મારો આશ્રિત જે હશે એને મહારાજ સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને.
વળી કરીશ જતન અતિ. શ્રીજી મહારાજની પ્રોમિસ છે. આનાથી મોટી કે કોની પ્રોમિસ હોય? અને તો પછી પ્રશ્ન એ છે આપણો કે મહારાજે આટલી મોટી પ્રોમિસ આપ્યા છતાં સ્વામિનારાયણ ભગવાનના કેટલાક ભક્તોને ક્યારેક તનનું, ક્યારેક મનનું, ક્યારેક ધનનું, ક્યારેક જનનું આ બધા દુઃખ આવે છે. આપણે જ આમાંથી કેટલાય બેઠેલા ક્યાંક રીબાઈએ છીએ. ક્યાંક મનનું દુઃખ હોય, ક્યાંક તનનું દુઃખ હોય, શરીરનું દુઃખ હોય, ક્યાંક આર્થિક મૂંઝવણ હોય, કોઈક બીજા પ્રશ્નો હોય, ક્યાંક પાડોશી ના હોય, ક્યાંક દીકરા ના હોય, ક્યાંય વહુ ના હોય, ક્યાંક દીકરીઓ ના હોય, ક્યાંય જમાઈ ના હોય. તમે જુઓ તો હોળી ચાલતી જ હોય, સંસાર જ હોળીથી ભરેલો છે. તો પછી પ્રશ્ન એ થાય કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયા અને મહારાજની આટલી બધી પ્રોમિસ છે અને છતાંય પણ શ્રીજી મહારાજના આશ્રિતને દુઃખ શા માટે? ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે અને છતાં પણ ભગવાન સ્વામી, અને પાછું કર્યું મારું જ થાય છે. મહારાજે ચોખ્ખું લખી નાખ્યું ઓરડાના પદમાં કે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધા ન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય હે મારી મરજી વિના રે કોઈથી તરણું નવત. શ્રીજી મહારાજના શબ્દો છે, પ્રેમાનંદ સ્વામીના નથી. પ્રેમાનંદ સ્વામીના 4 પદમાં 2 પદ પ્રેમાનંદ સ્વામી બનાવ્યા છે. પહેલું ને બીજું ને ત્રીજું ને ચોથું. પાછળના 2 પદ સ્વયં શ્રીજી મહારાજે હાથમાં પેન ને કલમ લઈ લીધી. પ્રેમાનંદ સ્વામી કે સ્વામી લાવો 2 પદ હું બનાવી નાખું. મહારાજે બનાવી નાખ્યા છે. અને એમાં મહારાજ સ્વયં પોતે એમ કહે છે કે મારી મરજી વગર સૂકું પાંદડું પણ કોઈથી હલતું નથી. તો ભગવાનના ભક્તને સુખ દેનારા તો સમજ્યા, પણ દુઃખ કેમ દે છે મહારાજ? એમના આશ્રિત થયા અને છતાંય ભગવાનના ભક્તને દુઃખ, શ્રીજી મહારાજના શરણાગત હોવા છતાં. આજે આ પ્રશ્નની થોડીક આપણે છણાવટથી જોવો છે. ભગવાનના ભક્તને દુઃખ શાથી? પ્રશ્ન આ હેડિંગ આ છે કે આપણે ભક્ત થયા અને એ શ્રીજી મહારાજના ભક્ત થયા અને છતાં પણ દુઃખ. આપણે મોટ લોકોને કંઈ પણ દુઃખ આવે એટલે સમજીએ, શું સમજીએ આપણે? પહેલું જ ભગવાન મારી વાહે પડી ગયા છે, ભગવાન મારી કસોટી લે છે. પહેલું આપણું સ્ટેટમેન્ટ કયું હોય? ભગવાન મારી કસોટી લે છે. પહેલું તો કસોટી કોની લે? કસોટી હોનાની થાય. કોઈ દાડો કથીરની કસોટી થાય અને આપણે હોના જેવા છીએ કે આપણી કસોટી કરે? એટલે એ વાત તો કાઢી જ નાખો. હજુ આપણે કસોટીને લાયક નથી. તો ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને દુઃખ શા માટે આપે છે? દુઃખ આવવાનું કારણ શું? એક વાત સમજી લેજો. પ્રથમનું 70મું વચનામૃત મહારાજ સ્વયં પોતે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને સૂળીનું દુઃખ કાંટે કરીને અમે સારીએ છીએ. સૂળીનું દુઃખ આવવાનું હોય તો ભગવાન શ્રીજી મહારાજ કેટલાથી પતાવે છે? કાંટાથી પતાવે છે. એક વસ્તુ સમજે, અમારા આશ્રય મહારાજ કે આવ્યો છે ને, અમારા આશ્રય આવ્યો છે. ઘણી વખત એક પ્રસંગ કહું છું. આપણે મંદિરની 1982 સાલમાં આપણી સંસ્થાની મંદિરની એક ગાડી હતી, એમ્બેસેડર ગાડી. પહેલા એમ્બેસેડરનો જમાનો હતો ને, એ જમાનામાં જૂની એમ્બેસેડર એક ગાડી હતી. હવે એ ગાડીનો દર વર્ષે પેલો RTO ટેક્સ આવે, પણ અમારો ડ્રાઈવર ટેક્સનું બિલ આવે અને ભૂલકનો માણા એટલે ખિસ્સામાં મૂકે, ભરવાને બદલે બીજે દાડે શર્ટ ધોવામાં જતું રહે ને બિલ ધોવાઈ જાય. એવું 3 વર્ષ બન્યું. અમારી જોડે બિલ આવે જ નહીં. ચોથે વર્ષે બિલ હાથમાં આવ્યું ત્યારે 3 વર્ષનું બિલ અને ઉપર 1300 રૂપિયા પેનલ્ટી, દંડ. એટલે અમે તો જોઈને ચમક્યા. ડ્રાઈવરનું નામ કીર્તિભાઈ, એટલે કીધું કીર્તિ એટલે આ ભલામણ 1300 રૂપિયા દંડ આવ્યો 3 વર્ષથી, તું 3 વર્ષનું બિલ ભેગું થયું. તો કે હારું, હું તો ભૂલી જ ગયો ભરવાનું. હવે શું થાય? ઠાકોરજીના 1300 રૂપિયા દંડમાં જાય એ તો સારું ના કહેવાય, જીવ પડે. એટલે અમે તો સીધા ત્યાં અમદાવાદ RTO ઓફિસ, એ વખતે
શાહ આલમ ટોલ નાકાની પાછળ સ્વામિનારાયણ કોલેજ ને એની પાછળના ભાગમાં એ વખતે ત્યાં ઓફિસ આરટીઓ ઓફિસ હતી. અમે તો ગાડી લઈને ત્યાં ઉપડ્યા. મુખ્ય સાહેબ જે આરટીઓ સાહેબ મોદી સાહેબ હતા. મોદી સાહેબની કેબિનમાં સીધા જતા રહ્યા. સાહેબ તો ઊભા થઈ ગયા સંતોને જોયા એટલે. ખુરશીમાં બેહાડી દીધા, બાપજી જોડે પાછા બેહાડી દીધા. બોલો સ્વામીજી, કેમ મારી અમારા પાપી લોકોની કેબિનમાં તમે આવી ગયા? આ એના શબ્દો કહું છું, બેઠા શબ્દ. બહુ સરળ માં વિચારો આવું કે અમારા પાપી લોકોની કેબિનમાં તમે સંતો આવ્યા. એ સાહેબ કેમ આવું થયું? એની ખુરશીમાં બેહાડી દીધા. અમે બિલ કાઢ્યું, બીજો 1300 રૂપિયા દંડ આવ્યો છે. ઠાકોરજીના ભગવાનના પૈસા ભૂલ છે અમારી, અમે કબૂલ કરીએ છીએ, પણ કંઈક આમાં એક્ઝેમ્પશન મળે, કંઈક માફી મળે તો સારું. સાહેબ આમ બિલ જોઈને ફટ દઈને તો નીચે લખી આપી નોટ 1295 માફ, ફક્ત 5 રૂપિયા ભરવા વિનંતી. એટલે મેં જોયું સાહેબ 5 રૂપિયા માટે 1295 તમે માફ કરી દીધા, 5 રૂપિયા માટે તમે? સ્વામીજી મારે ટોકન પેનલ્ટી તો રાખવી પડે. શું કહે છે? ટોકન પેનલ્ટી રાખવી પડે. પણ મને દુઃખ થાય છે કે 5 રૂપિયા હું મારા ખિસ્સામાંથી પટાવાળાને આપું છું, એ જઈને ભરી આવે છે. મંદિરમાં એટલા નથી આપવા દેવા, હું આપી દઉં છું. પણ મારો અધિકાર આટલો છે, મારો રાઈટ આટલો છે. સાહેબને કે સાહેબ તમારી જોડે અમે ના આવ્યા હોત ને નીચે ઓફિસર જોડે ગયા હોત તો કે જો નીચેના ઓફિસર જોડે ગયા હોત મારા આસિસ્ટન્ટ જોડે તો એની 50% માફ કરવાની ઓથોરિટી છે, પાવર છે. જો એના નીચે ઓફિસર જોડે ગયા હોત તો 25% માફ કરત, અને કારકુન જોડે ગયા હોત તો 10% માફ કરત. પણ તમે ડાયરેક્ટ મારી જોડે ઉપર ઠેઠ સર્વોચ્ચ જ્યારે જે સીટ છે એની ઉપર આવી ગયા, એટલે તમારી 1295 માફ, ફક્ત 5 રૂપિયા ટોકન પેનલ્ટી લેવાની છે. કીધું અમારે આવું જ છે. આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો છે ને, એટલે જે હવે પેનલ્ટી આવી છે ને 5% છે, સમજો. બાકી 1295 આપણી માફ કરી દીધી છે મહારાજે. 1295 માફ, ઠેઠ ઉપર પહોંચી ગયા છીએ ને. એટલે સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો આશરો જેને કર્યો ને એને મહારાજ એટલે કીધું કે સોળીનું દુઃખ કાંઠે સારીએ છીએ. આશરો કોનો છે? શરણાગતિ કોની છે? ભગવાનના ભક્તને આવા ભગવાનનો આશરો કર્યો તો દુઃખ આટલો, આવા ભગવાનનો આશરો કર્યો ને એટલે 5% જ આવી છે. જે આવી છે ને તો કે 5%માં અધો તો અમને બહુ લાગે છે, પણ કરોડોના 5% છે એટલે લાખોમાં જ જાય. વિચાર કરો, 5%માં જો લાખો હોય તો એના 95%, 100% કેટલા હશે? આ તો ભગવાને કેટલી મહેર કરી. સમજો, શ્રીજી મહારાજના આશ્રિતને સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવામાં ફાયદો કેટલો. આ પહેલો ફાયદો. આ વાત મહારાજે વચનામૃતમાં કહેલી છો કે સોળીનું દુઃખ અમે કાંઠે સારીએ છીએ. આ મહારાજના આશ્રયનું પહેલું જ ફળ. મહારાજ કે મારા શરણાગત થયો ને, મહારાજે પોતાના ભક્તોને આટલો બધો આશરો આપી દીધો, એક્ઝેમ્પશન આપી દીધું એક સાથે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.